આગળ શું લખ્યું છે? નો સ્મોકિંગ, નો ગુટકા, ટોબેકો, આલ્કોહોલ નોટ અલાઉડ. મસાલો ખાઈ છે, જો જો મોઢું જો એનું. મારી દીધી પિચકારી. આ લોકોની દાદાગીરી. યારના અહીંયા ઊભા છે. આ ક્વોન્ટિટી છે અહીંયા આગળ જો. હા હા બધા મસ્ત રીતના અહીંયા આગળ જમી રહ્યા છે. અહીંયા જેટલી વસ્તુ મળતી હતી ને બધી એક એક મંગાવી લીધી આ લોકોએ. બોલો, પણ ક્વોન્ટિટી બહુ જ ઓછી છે. આ લોકોએ સહેજ જનતાનું જોવું જોઈએ એવું મને લાગે છે. જેટલા માણસો આવે છે આજે 800 રૂપિયાની આ વસ્તુ થઈ અહીંયા આગળ, તો 800 રૂપિયામાં હું એવું માનું છું 4 જણા તો સરખી રીતના જમવા જોઈએ ને. હશે દાદી. રહેતી હશે મારી ક્રિસ્વાનું કશું બાકી રહેતું હશે. અમે તો દરેકને નમ્ર વિનંતી છે કે જેટલું ફૂડ જરૂર હોય એટલું જ ફૂડ દરેક જગ્યાએ તમે ફરવા જતા હો ત્યાં મંગાવો. ફૂડનો આવી રીતના બગાડ ના કરશો, નમ્ર વિનંતી છે. અને હા, બની શકે તમને અહીંનું ફૂડ ના ભાવ્યું હોય તો આવો બગાડ થાય. બસ આજ વસ્તુ બાકી હતી. બસ વેરી ગુડ. हार्दिक ब्रह्मास्त्र दिया हर एक को में मोटिवेशन का साथ, सपनों की उड़ान ये है हमारा रास्ता. रास्ते में मुसीबतें भरोसा ना टूटे, हर कदम पे हम नए सपने छूटे. हार्दिक ब्रह्मास्त्र दिया हर एक को में मोटिवेशन का साथ, सपनों की उड़ान ये है हमारा रास्ता. આગળ શું લખ્યું છે? નો સ્મોકિંગ, નો ગુટકા, ટોબેકો, આલ્કોહોલ નોટ અલાઉડ. અને અહીંયા આગળ જુઓ ખુલ્લેઆમ પાન, પડીકી, સિગરેટ બધું મળી રહ્યું છે. हार्दिक ब्रह्मास्त्र दिया हर एक को में मोटिवेशन का साथ, सपनों की उड़ान
हार्दिक ब्रह्मा स्रो दिया हर एक को में मोटिवेशन का साथ सपनों की उड़ान ये है हमारा रास्ता रास्ते में मुसीबतें पर हौसला ना टूटे हर कदम पे हम नए सपने छूटे हार्दिक ब्रह्मा स्रो दिया हर एक को में मोटिवेशन का साथ सपनों की उड़ान ये है हमारा रास्ता रास्ते में मुसीबत ઓવરઓલ એવું કહેવાય કે બહુ સારો નહીં બહુ ખરાબ નહીં કેમ કે સર્વિસ થોડીક ખરાબ છે પહેલાં જ અંદર એન્ટર થતાં જ અમને સર્વિસ ખરાબ લાગી ફૂડના પૈસા વધારે છે પણ ફૂડ સારું છે એટલું ખરાબ નથી અને રાઇડ્સ બધી બહુ છે સારી છે રાઇડ્સ અમુક નથી સારી પણ અમુક બંધ બી છે રાઈટ એટલે આપણે બીજા બધે ગયા છીએ એના કરતાં થોડોક સો છે સો हार्दिक ब्रह्मा स्रो दिया हर एक को में मोटिवेशन का साथ सपनों की उड़ान ये है ફાઇનલી બધું જ મસ્ત રીતના પતી ગયું છે પણ મેનેજમેન્ટ ઝીરો છે અહીંયાનું તમે જુઓ એમને ખબર હોય કે સન્ડે છે 1000-2000 ક્રાઉડ આવશે તો એમને મેનેજમેન્ટ એવું કરવું જોઈએ કે જેથી પબ્લિકને તકલીફ ના પડે બીજું સૌથી મોટું એવું છે કે સાવર જ્યારે લેતા આવીએ કે ભાઈ રાઇડોમાંથી બધા એક્ઝિટ થયા પછી સાવર લેવાનો જે ટાઈમ આવે છે સાવર લેવા જ નથી દેતા ચલો તો એમને ટાઈમ મેનેજ કરવો જોઈએ 5 વાગ્યામાં 5 મિનિટની વાર હતી તોય બધાને ના કહી દીધું રાઇડો બંધ બધા બહુની આવી કમ્પ્લેન છે એટલે જો તમારે જવું હોય તો જાઓ બહુ સારું છે બીજું બધું રાઇડ બધી સારી છે પણ મેનેજમેન્ટના નામે ઝીરો છે સૌથી પહેલાં આવતા પહેલાં જ અહીંયા આગળ જે એક્સિડન્ટ થયો હતો એ પરથી મને એવું લાગે છે કે અહીંયા આગળ મેનેજમેન્ટ ઝીરો છે એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે અત્યારે 5:23 બધી પબ્લિકને કહી દીધું તમે બહાર જતા રહો તમે વિચાર કરો કે કયો માણસ સાવર લેશે કેવી રીતના બધું મેનેજ કરશે બસ તમે ઉતાવળથી બહાર જતા રહો એટલે અહીંયા આગળ આવતા પહેલાં 5 વાર વિચાર કરજો આ મારો એક્સપિરિયન્સ કહું છું હું બીજા કોઈએ રિવ્યૂ કેવા આપ્યા હોય આઈ ડોન્ટ નો પણ જે છે એ પ્રૂફ સાથે કહું છું મેં તમને